નમસ્તે તમામ મિત્રો અને નમસ્તે તમામ આપણા બ્લોક મિત્રો. હવે આપણે VLOOKUP નું આપણે આની અંદર થોડુંક જોઈ લઈએ. VLOOKUP માં ડેટા કઈ રીતે મેચ કરવાનું જનરલી બધાને આવડે છે, પણ છતાંય આ જે આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો અથવા તો પછી શિક્ષક મિત્રોને નથી આવડતું એ આ વિડીયોથી જોઈ અને શીખી શકશે. હવે આપણી જોડે બે સીટ છે, એક આ છે ટોટલ સ્ટુડન્ટ વાળી અને આ છે BTS એટલે બેક ટુ સ્કૂલ છે, એક રિપોર્ટ છે. આપણે જનરલી આપણે ખ્યાલ છે એનો. હવે આની અંદર કેવું છે કે આપણે મેચ કરવાનું છે UID થી. આમાં UID આ રીતે છે અને આ સીટમાં આ રીતે આ UID છે. એટલે બંનેમાં UID માં થોડો ડિફરન્ટ પડે છે. ડિફરન્ટ એટલે કેવું છે કે આ UID છે આની અંદર લાસ્ટમાં ઇન્વર્ટેડ કોમા આવે છે અને આ સીટની અંદર ઇન્વર્ટેડ કોમા આવતું નથી. તો પહેલા તો આપણે શું કરવું પડે, આની અંદર ઇન્વર્ટેડ કોમા એડ કરવું પડે. તો શું કરશું, અહીંયા પહેલા આપણે એક કોલમ એડ કરશું, ફરીથી એક કોલમ એડ કરશું, ફરીથી એક કોલમ એડ કરશું. આ 3 કોલમ મેં એડ કરી છે એ હું તમને સમજાવું કઈ રીતે. હવે આ છે ને આ રેકોર્ડ ની અંદર જો ડાયરેક્ટ આપણે આગળનું જે સ્પેશિયલ કેરેક્ટર છે કોમા એને જો આપણે કાઢી નાખતું ને તો સીધો આપણો રેકોર્ડ બગડી જાય. થઈ ગયો, પાછળ 0000 થઈ ગયું ને, ટીક કરશો એટલે 00 થઈ ગયો. હવે આપણે એવું નથી કરવાનું. હવે આની અંદર એક જુગાડું આઈડિયા લગાવી અને હું કંટ્રોલ Z કરી દઉં. ઓકે, પહેલા તો છે ને આને પાછળ ઇન્વર્ટેડ કોમા આપણે મારી દઈએ. તો એ કઈ રીતે, ઇક્વલ ટુ કોન્કેટ નેટ, બરોબર. એટલે આ સ્ટ્રિંગ જોઈન્ટ કરવાનું છે. ટેપ મારી દીધી, પછી આપણો જે ડેટા છે એને સિલેક્ટ કરી લીધો, પછી કોમા કર્યું, પછી આ રીતે જે પાછળ ઇન્વર્ટેડ કોમા એડ કરવાના છે મેં એડ કરી દીધા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર. ઓકે, યસ, આવી ગયા પાછળ. હવે આ રેકોર્ડમાં કેવું થયું, આગળ સ્પેશિયલ કેરેક્ટર છે અને લાસ્ટમાં ઇન્વર્ટેડ કોમા છે, તો કઈ વાંધો નહીં, ચલો લઈ લીધું. ત્યારબાદ હવે આગળનો જે કોલમ છે ને આ આગળનો સ્પેશિયલ કેરેક્ટર એ આપણે રિમૂવ કરવાનો છે. તેને આપણે સિલેક્શન કરી લઈએ, પછી અહીંયા સ્પ્લિટ, ટેક્સ્ટ સ્પ્લિટ કયો, સ્પ્લિટ કયો, બે એક જ છે. ગૂગલ સ્પ્રેડશીટમાં સ્પ્લિટ આવશે, નાની અંદર ટેક્સ્ટ સ્પ્લિટ આવશે. આ બંનેનું કામ સેમ છે પણ એના ફંક્શનના નામ થોડા ડિફરન્ટ છે. આની અંદર કરી દીધું. હવે આપણે આગળનું જે છે એ સ્પેશિયલ કેરેક્ટર કાઢવાનું છે. ઓકે, ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકી દીધું, જે કાઢવાની છે વસ્તુ એન્ટર કર્યો એટલે જો નીકળી ગયો, સાથે નીકળી ગયો. અને પ્લસમાં જે રેકોર્ડ વેલ્યુ છે એ 00 થઈ પણ નથી. તો હવે આને કોપી કરી દઈ અને અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ. ત્યાં સુધી છે હું આટલી માટે સ્ક્રોલિંગ એટલા માટે કરું છું કે આ સીટ છે ને 70 MB પ્લસ ની છે અને જો ડાયરેક્ટ બધું કરવા જાય ને તો આ સિસ્ટમ હેંગ કરી દે છે. એટલે આ રીતે આપણે જેટલા રેકોર્ડમાં છે ત્યાં સુધી હું સિલેક્શન લાવ્યો છું, એટલે જેથી કરીને સિસ્ટમ હેંગ ના થાય. ઘણા મિત્રો વિડીયો નીચે કમેન્ટ કરશે કે તો ક્લિક કરીને સીધો ડબલ ક્લિક કર્યું તો થઈ જતું, પણ થાય કેવું એ છેક નીચે સુધીના રેકોર્ડમાં જાય. એટલે જ્યારે તમારે પીસી ની કેપેસિટી ઓછી હોય ત્યારે આપણે આ રીતે જેટલું કામ છે એમાં સિલેક્શન કરીને જ કરવું, જેથી કરીને આપણો રેકોર્ડ અથવા સિસ્ટમ બંધ ના થાય. હવે આ થઈ ગયું. હવે આ જે રેકોર્ડ છે ફંક્શનમાં છે, હવે એને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરીએ. કંટ્રોલ C, પછી એના ઉપર કંટ્રોલ V, અને અહીંથી કંટ્રોલ V કર્યો એટલે કંટ્રોલમાં જઈ અને પેસ્ટ વેલ્યુ ઓનલી, એટલે માત્ર વેલ્યુ જ રહેશે. જે આપણે કોન્કેટિનેટનો ફંક્શન એડ કર્યો હતો એ ફંક્શન નીકળી જશે. થઈ ગયું. હવે શું થયું, આ જે સેમ રેકોર્ડ છે એ સેમ રેકોર્ડ આપણે લઈ લેશું. અહીંયા એક એડ કરશું, અહીંયા એક એડ કરી દઈએ, ઇન્સર્ટ અને ફરીથી કંટ્રોલ V. કંટ્રોલ V વેલ્યુ આવી ગઈ. હવે આની અંદર જો ફંક્શન આપણું નીકળી ગયું છે. હવે શું કરવાનું, આગળનું જે આપણે કામ કર્યું છે જોઈન્ટ ને સ્પ્લિટ ને આ તે એ બધી કોલમ ડિલીટ કરી દઈએ આપણે. હવે એની કોઈ જરૂર નથી. ઓકે, હવે આને UID નંબર એડ કરી દીધો. હવે આ જે રેકોર્ડ છે એ બાળકો આપણે બેક ટુ સર્વેમાં આવેલા છે. હવે આની અંદર કેટલા બાળકો ટ્રેક થયા એ જોવું હોય તો ડાયસ્કોડ ચેક કરાવીએ. ડાયસ્કોડ પછી સ્કૂલ નેમ એન્ડ ક્લાસ. હવે ડાયસ્કોડ ચેક કરાય ઇક્વલ ટુ VLOOKUP.
હવે ફંક્શન આપણું VLOOKUP ચાલુ થાય છે. પેલા જે હતું એ આપણે શું કર્યું, એક વેલ્યુ હોય VLOOKUP ની ફાઇન્ડ કરવાની બંને શીટમાં સેમ હોવી જોઈએ તો વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય. VLOOKUP માં ઇક્વલ ટુ VLOOKUP વેલ્યુ ફાઇન્ડ કરાવી, જે વેલ્યુ ફાઇન્ડ કરાવવાની છે એ વેલ્યુ પર લુકઅપ વેલ્યુ, પછી જે ટેબલ હોય એ એરે નો આખું ટેબલ લેવાનું. ક્યાંથી? અહીંથી. હવે આની અંદર છે કેવું કે આ આધાર UID અહીં છે, આપણે જનરલી કરવાનું હોય તો આપણે આગળ લઈ લઈએ, અહીંયા જે છે ને એ જગ્યાએ આપણે લઈ લઈએ જેથી કરીને ઇન્ડેક્સિંગ જળવાઈ રહે. તો અહીં બ્લોક્સ અહીંયા ફરીથી ઇન્સર્ટ કોલમ બનાવું, અહીંયા ફિલ્ટર આપણે આપી દઈએ Ctrl+C Ctrl+V થઈ ગયું. ઓકે, ચલો હવે આપણે એને લુકઅપ વેલ્યુ VLOOKUP વેલ્યુ કોમા અહીંથી લઈ અને આપણે કઈ સુધી 7.5 સુધી જઈએ. ઓકે, તો 1 2 3 4 5 6 7 એટલે 7 નંબરની કોલમ છે, એમાં સ્કૂલ આઈડી છે તો અહીંયા કોમા કરી 7 પછી ફોલ્સ એટલે એક્ઝેક્ટ વેલ્યુ આવશે. હવે આ કેમ નથી એનું કારણ કે એ આ જે બાળક છે એ બાળક અત્યારે જે તે શાળામાં દાખલ નથી થયું, 12 છે એટલા માટે. અહીંયા જે બાળક છે એ બાળક ટ્રેક થઈ ગયું છે એટલા માટે આવી ગયું. એટલે VLOOKUP માં આપણે વેલ્યુ ફાઇન્ડ કરાવવાની હોય છે કે ખરેખર આ બાળક ટ્રેક થઈ ગયું છે કે નથી ટ્રેક થઈ ગયું. એ જ રીતે હવે શાળાનું નામ જોવું હોય તો 7 નંબરની કોલમ હતી પછી 8 નંબરની, જેવું 8 નંબર કરશો એટલે અહીંયા શાળાનું નામ આવી જશે. તો બસ આ છે આપણી લુકઅપ વેલ્યુ. અને અહીંયા પાછું ફિલ્ટર કરી દઈએ આપણે, સોર્ટ એન્ડ ફિલ્ટર ડેશબોર્ડ, અને આપણે કાઢી દઈએ જે વેલ્યુ નથી મળી એ કાઢી દીધી અને જેટલી મળી છે એટલી ચેક કરી દીધી એટલે કામ થઈ જાય કે ભાઈ આપણી જોડે 26/12 એટલે 2612 રેકોર્ડ આપણને મળી ગયો છે. એટલે આ રીતે થાય લુકઅપ વેલ્યુ. શોર્ટ એન્ડ સિમ્પલ છે, પણ મૂળ વસ્તુ શું હતી કે અહીંયા જે હતું આધાર UID એ આગળ કોમા હતું અને અહીંયા નતું. તો પેલા આપણે શું કરવું પડે, બંનેના UID સેમ કરવા પડે. સેમ કરવા માટે કઈ રીતે, જો આંકડો 18 આંકડાથી વધારે હોય તો 00 થઈ જાય. એ 00 થી બચવા માટે મેં તમને સિસ્ટમ બતાવી, એ મુજબ આપણે કરશું તો કામ થઈ જશે. તો આજના વિડીયોમાં આટલું. નવા વિડીયોમાં આપણે નવા પોઈન્ટ સાથે આવીશું. જય ભારત, જય હિન્દ.